તો છેતરપિંડીની આરોપી અને કરોડો રૂપિયા સાથે પકડાયેલી માયાવી સાધ્વી જયશ્રી ગિરીના મૂળ પરિવાર પાસે પહોંચી છે તમારી ચેનલ એબીપી અસ્મિતા। એબીપી અસ્મિતાની પડતાલમાં સામે આવ્યું કે જયશ્રી 40 વર્ષ પહેલા જ પરિવારને છોડીને ભાગી ચૂકી છે અને જયશ્રીને બે ભાઈઓ પણ છે જે તેની કરતૂતથી વ્યથિત થયા છે। વિજાપુરના ખણુસા ગામમાં રહેતા તેના મોટા ભાઈ કનુગીરી ગોસ્વામી મંદિરમાં પૂજા કરી અને ગુજરાન ચલાવે છે। જ્યાં એક તરફ 500 અને 2000ની નવી નોટોનો વરસાદ કરવામાં સાધ્વી જયશ્રી ગિરી વ્યસ્ત રહેતી હોય છે તો બીજી બાજુ તેના ભાઈઓ ગુજરાન ચલાવવું ભારે પડી રહ્યું છે। દ્રશ્યોમાં જોવા મળતું આ મંદિર તેમના ભાઈ કનુગીરી આ મંદિરમાં જ પૂજા કરે છે। સાધ્વી જયશ્રી ગિરીની ધરપકડ થઈ છે અને ખાસ કરી અને જ્યારે સાધ્વી જયશ્રી ગિરીને લઈને અનેક ચર્ચાઓ છે ત્યારે અમે તેમના ભાઈ કનુપુરી ગોસ્વામી સાથે અમે ઉપસ્થિત છીએ। અમે તેની સાથે વાત કરીશું તે શું કહેવા માગે છે। કનુપુરીજી, હું તમને પૂછવા માંગીશ, તમે શું કહેવા માંગો છો? મારે 35-40 વર્ષથી કોઈ સંબંધ નહીં, ઘરથી નીકળી ગયેલો છે અને અમારે તેમના આગળથી કોઈ લેવા દેવા નથી અને મેં એ આગળ મહાદેવ અને હનુમાન દાદાની પૂજા કરી ખાઈએ છીએ। કોઈ સંબંધ વર્ષોથી છે જ નહીં? કોઈ સંબંધ અમારા એમના આગળ વર્ષોથી છે નહીં। તેમનું કેવું છે કે તેમને કોઈ સંબંધ નથી, તેમની સાથે તેમના એક કુટુંબના ભાઈ છે, તેમને હું પૂછવા માંગીશ, આપ કંઈક કહેવા માંગો છો? આપ શું કહેવા માંગો છો? 30 વર્ષથી અમે જાણીએ છીએ કે એ અહીંયા છે જ નહીં, 30 વર્ષથી જતી રહેલી છે અને કોઈ અમને પછી ખબર જ નથી। આજે જ્યારે આ ટીવીમાં જોયું અમે ત્યારે અમને ખબર પડી, તે સિવાય અમને ખબર જ નથી કે આ 30 વર્ષથી જતી રહેલી છે। અમારા સાથે કુટુંબ સાથે કે ભાઈ સાથે કોઈ પણ વ્યવહાર નથી। કનુપુરીજી સેવા પૂજા કરે છે, શું કરે છે? આ મહાદેવની એ સેવા પૂજા કરે છે અને એમનું ગુજરાન ચલાવે છે, બીજું કંઈ કરતા નથી એ।